રેર કોલાબોરેશન માટે હિનાનો મેસેજ આવે છે. કહે છે કે યાર હું કોઈ પણ જગ્યાએ જાઉં ને, સ્પેશિયલી મારી સોસાયટીમાં, તો લોકો મને જોઈને વાતો કરવા લાગે છે. લિટરલી મારી સામે મારી વાતો થતી હોય, અને ખબર છે કેમ? કારણ કે હું પીજીમાં રહું છું, હું એકલી રહું છું, હું બેચલર છું, મારા લગ્ન નથી થયા, એટલે બધા લોકો મને આની નજરે જોવે છે. મારી એક એક વાતોની બધી જબેટ મારા પેરેન્ટ્સ પાસે હોય તો પણ સોસાયટી વાળાનું કંઈક અલગ જ સર્ટિફિકેટ હોય છે મારી ઉપર. ઘણીવાર તો મારા ઘરમાં જેટલા અવાજ આવતો એનાથી ડબલ અવાજ પેલા બાજુવાળા ઘરમાં આવતો હોય છે. અને કાકા એમનું દૂરબીન લઈને મારી બારીમાં જોતા હોય કે કંઈ પણ થાય ને તો આ છોકરીઓ જ કર્યું હશે, આપણું કલ્ચર બગાડે છે, એટલે આ છોકરીને, બીજી ઘણી બધી છોકરીઓને, અને આવા જ બીજા ઘણા બધા છોકરાઓને ખાલી એક જ વાત કહેવી છે કે જે લોકો ન્યુસન્સ કરે છે અને પનિશમેન્ટ બિલકુલ 110% મળવી જ જોઈએ. પણ જે લોકો કંઈ ગલત નથી કરી રહ્યા, એ લોકો એટલું સફર કરી રહ્યા છે કે એ લોકોને ઘર નથી મળી રહ્યા, ફ્લેટ નથી મળી રહેલા. કોઈને કોઈ છોકરી કે છોકરો અગર પોતાના સિટીને કે પોતાના ગામને છોડીને બહાર આવ્યું છે તો એમની કંઈક ને કંઈક મજબૂરી જરૂર રહી છે, કે ચાહે એમને ઘર ચલાવવાનું હોય યા પછી એમની આગળ પાછળ કોઈ હોય નહીં, કે એમના મા બાપને હેલ્પ કરતા હશે, કે ખુદનું કરિયર બનાવવા માટે બહાર નીકળ્યા હશે. તો હું એટલું જ કહેવા માંગુ છું, પ્લીઝ જે લોકો કંઈ ખરાબ નથી કરી રહ્યા એના માટે તમે એટલી રિક્વેસ્ટ છે કે એને સમજો. અમે તમારા શહેરમાં ખાલી ભણવા માટે આવ્યા છીએ, ખાલી રૂપિયા કમાવા માટે આવ્યા છીએ. અમારા છોકરા જેમ પુણે ભણે છે ને, મેં આઈટીમાં જોબ કરે છે ને, તમે અમને કેવી રીતે ફોન કરીને પૂછો છો કે બેટા બધું મસ્ત ને? અમારા મા બાપ પણ અમને પૂછે છે, પણ અમારે એમને એવું કહેવું પડશે કે બાપા 1 મહિનો થઈ ગયો, હજી ઘર જ નહીં બનતું.